હેલો ફેમિલી, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો આપણે છે ને બહુ ઘણા સમય પછી મળીએ છીએ. હું કહું કે કન્ટિન્યુ વ્લોગ બનાવીશ, પણ કન્ટિન્યુ વ્લોગ નથી બનાવી શકતી. કંઈક કામ હોય, સ્કૂલે આ તે બધું કંઈક કામ હોય, અને પછી શિયાળો છે એટલે થોડી આળસ થઈ જાય, એમ થાય કે નથી કરવું. પણ મેં હવે નક્કી કરી લીધું છે કે હું કન્ટિન્યુ વ્લોગ બનાવીશ. તમારા બધાની ડિમાન્ડ હતી કે હું કન્ટિન્યુ વ્લોગ બનાવી, તો હવે જોઈએ કેટલા દિવસ હું કન્ટિન્યુ રહું. તો સ્કૂલ તો ચાલુ થઈ ગઈ છે, અમારા સવારની વહેલી સ્કૂલ છે, તો હવે 10:30 છે, અત્યારે રિસેસ છે, અને પછીનો લેક્ચર મારે ફ્રી હોય, તો અત્યારે ફ્રી હતી, તો મેં કીધું હાલો બનાવી લઈએ, સ્ટાર્ટ કરી દઈએ. અને છે ને તબિયત મારી આજે થોડીક ખરાબ છે, અને હવે તો આપણે સ્કૂલે જાય તો ને સ્કૂલમાં તો કાંઈ આપણે ક્લાસમાં કે ત્યાં તો કાંઈ વ્લોગ કે આ તે ના બનાવી શકીએ ને, આપણે ભણાવવાનું કામ કરવાનું હોય. જો હું કાંઈ એક્ટિવિટી કે કાંઈ એવું કરાવીશ તો ત્યારે આપણે વ્લોગ. તો હું અત્યારે છે ને સ્કૂલે આવી ગઈ છું, ને આ બધા છે ને 1 થી 3 વિદ્યાર્થીઓ છે. આ બધા છે ને સૌથી મારા ફેવરેટ વિદ્યાર્થીઓ, 1 થી 8 બધા નાના બધા મારા બધા ફેવરેટ વિદ્યાર્થીઓ. આમાં વધારે છે ને 3જા વાળા છે, આ 2 છે ને એ બધા પહેલા બીજાવાળા છે. તો હું 3જામાં છે ને અંગ્રેજી વિષય હું લાવું છું. તો અહીંયા છે ને અંગ્રેજીમાં અમારે છે ને એક એક્ટિવિટી છે, આ વોટર કલરના મદદથી છે ને આ ટ્રી બનાવવાનું છે. તો છે ને બહુ ટાઈમ પહેલાં છે ને મેં આ બનાવી હતી, અડધું બની ગયું હતું. જો આ છે ને ત્યારે મેં કંઈ ડીશ કે કંઈ મને મળ્યું નહોતું ને, તો છે ને મેં પાંદડું લીધું હતું ને એની ઉપર કલર નાખ્યા હતા. જો અત્યારે પાંદડું સુકાઈ ગયું, એ તમે અંદાજો લગાડી શકો કે કેટલા ટાઈમ પહેલાં મેં એક્ટિવિટી આ શરૂ કરી હતી. તો છે ને આપણે ફાઇનલી આપણે અધૂરી એક્ટિવિટી છે ને આજે પૂર્ણ કરવાની છે. આપણે કલર લઈ લીધા છે, જોઈએ કલર નીકળે કે ના નીકળે. આમાંથી જામી ગયા શિયાળાના. ખુલતી નથી છોકરા મારે. શિયાળાની બધી જામી ગયા. તમે જામી ગયા? મેં લા ખોલીને આમાં પાણી ભરતો હોય ને ભાઈ. એ જ હવે છે ને આમાં બધાને છે ને હાથમાં બધા હાથની છે ને આંગળી આપવાની છે ને, બધા આંગળી છે ને આમ કેમ પાંદડા હોય, પાંદડાની જગ્યાએ આપણે હાથમાં છે ને આંગળીમાં છે ને લીલો કલર કરીને છે ને આ બધા ઝાડોમાં લટકાડવાનું છે. અને થતા જાય ને એની નીચે બેસી જાઓ. જોઈ શકો છો અમારું ફિંગર ટ્રી એકદમ રેડી છે, મસ્ત. કેવું લાગે છે કમેન્ટ જરૂરથી કરજો. અને આ બધા અમારા બાળકોએ બનાવેલું છે ફિંગર ટ્રી. અહીં બેઠા છો ને વાંદરાઓ છે ને અહીં અમારી નજીક જ પહોંચવા એવા એ છે ને અહીં પહોંચી જ જાય. એ એમ કે અમારે છે ને વ્લોગમાં આવું છો. એ બધા અહીં આપણી પાસે આવે ને એ પહેલાં આપણે છે ને આપણે અહીં ગાર્ડનમાંથી વયા જાય સામેના મેદાનમાં. બાકી એ અહીંયા આવશે ને તો આપણે છે ને કાંઈ પણ કરવા નહીં દઈએ છે ને. સામે જવાનું તમે કેન્સલ કર્યું તો બધાને શું કરવાનું છે?
તો અમે છે ને બધા મસ્ત મજાના અભિનય સાથે બાળગીત કરવાના છીએ. તો આપણે છે ને આમેના મેદાનમાં જઈને રમવાનું કે કામ તો બધું કેન્સલ થયું. તો આપણે છે ને અહીંયા બધે બાળકોએ કીધું કે આપણે ગાર્ડનમાં જઈએ રહીએ અને છે ને બધા બાળગીત કરીએ. મને બહુ ગાતા તો નથી આવડતું પણ હું ટ્રાય કરીશ કે હું સારું ગાઉં. તો છોકરાઓ તો બધા એમ જ કહે કે તમે સારું ગાવ છો પણ હું સારું ગાઈ શકતી નથી. અને હું બાળગીત ગરાવું એટલે છોકરાને મજા જ આવે ને. બાળગીત સાથે છે ને આપણે અભિનય કરવાનું છે. મને આવડતું નથી પણ હું ટ્રાય કરીશ કે બાળકો માટે. હાલો. પંખી બની ઉડી જાઓ, પંખી બની ઉડી હો હો ચંદા મામાના દેશમાં. પંખી બની ઉડી જાઓ, પંખી બની ઉડી જાઓ, ઓ ચંદા મામાના દેશમાં. કળા કળા વાદળાનો દેશ ચંદા મામા. કાળા કાળા વાદળાનો દેશ ચંદા મામા. વાદળા બની વરસી જાઉં, વાદળા બની વરસી ઓ ચંદા મામાના દેશમાં. વાદળા બની વરસી જાઓ, વાદળા બની વરસી જાઓ, ઓ ચંદા મામાના દેશમાં. ટમટમતા તારલાનો દેશ ચંદા મામા. ટમટમતા તારલાનો દેશ ચંદા મામા. તારલા બની ઝબકી જાઉં, તારલા બની ઝબકી ઓ ચંદા મામાના દેશમાં. તારલા બની ઝબકી જાઉં, તારલા બની ઝબકી જાઓ, ઓ ચંદા મામાના દેશમાં. રૂપાળી પરીઓનો દેશ ચંદા મામા. રૂપાળી પરીઓનો દેશ ચંદા મામા. પરી બની ઉડી જાઉં, પરી બની ઉડી ઓ ચંદા મામાના દેશમાં. પરી બની ઉડી જાઉં, પરી બની ઉડી જાઓ, ઓ ચંદા મામાના દેશમાં. વાદળા બની વરસી જાઉં, તારલા બની ચપકી જાઉં, પરી બની ઉડી જાઉં ઓ ચંદા મામાના દેશમાં. વાદળા બની વરસી જાઉં, તારલા બની ઝબકી જાઓ, પરી બની ઉડી જાઓ, ઓ ચંદા મામાના દેશ. લેક્ચર પૂરો થઈ ગયો છે ને હવે બીજા લેક્ચરમાં આપણે ભણાવવાનું છે. તો હવે આપણે ત્યાં વ્લોગ નહીં ઉતારીએ, ફોન બંધ કરી દઈએ છીએ. તો હવે સ્કૂલ પૂરી થાય પછી મળ્યા. આજે છે સોમવાર એટલે આજે સોમવાર છે પણ વર્ષનો છેલ્લો સોમવાર છે. હું છે ને દર સોમવારે છે ને સ્કૂલેથી હાલીને છે ને મહાદેવના મંદિરે છે ને દર્શન કરવા જાઉં છું. તો અત્યારે છે ને હું સ્કૂલેથી હાલીને છે ને મંદિરે દર્શન કરવા જાઉં છું. તો ફાઇનલી આપણે હાલીને મંદિરે પહોંચી ગયા છીએ. બધા હર હર મહાદેવ કમેન્ટમાં કરી દેજો. આપણે બપોરે સુઈને પાછા છે ને આપણે જાગી ગયા છીએ. સવારે વહેલા ઉઠ્યા હોય એટલે પછી બપોરે આપણે છે ને સુવાનું જ કામ કરવાનું હોય. અને અત્યારે 5 વાગ્યા છે ને અત્યારે બાળકો છે ને બધા રમે છે. આ જો એક બાજુ રમે ને એક બાજુ છે ને બધા સ્વાધ્યાય બેઠા. હવે જઈએ આપણે નીચે બાળકો પાસે. છે ને મેદાનમાં આવી ગઈ છે છોકરા પાસે. આપણે એને પૂછીએ કઈ ગેમ રમવાના. હાલો તમે બધા હું રમત એટલે હું છૂટી આકડી એટલે એવું એટલે જોડી જોડીમાં કામ કરવાનું. પછી તમે 2 ત્રીજાને પકડી લો તો ત્રણેય ભેગા થઈને બધા જોજો ધ્યાન રાખજો. હાલો રમવા માંડું. કેમ રમવાનું હોય? આ બધાય બાળકો એની ગેમ ચાલુ કરી દીધી છે. અહીંથી નીકળવું પડે નકર આપણે ભેગા લેતા જાય ખબર નહીં પડે. બધી નાની નાની છોકરીઓ છે ને કંઈક અલગ જ રમે. તમે બધા શું રમો? હે ચોકલેટ રમો. અને આ ગુલ્ફી બનાવી પાંદડામાંથી ને આજો બધાય
બાળપણના રમતો બધાય રમે. જો એ બધા જો ક્રિએટિવિટી કરી રહ્યા છે નાના નાના બાળકો. હું અહીં છે ને અમે મેદાનમાં આવી ગઈ છું. આ જગ્યા છે ને મારી ફેવરેટ જગ્યા છે. અહીં બેન્ચ છે ને વધારે પડતી જો હું ફ્રી હોય ને કાંઈ એવું હોય ને તો હું છે ને અહીં બેન્ચે જ બેહું. અહીં જો તમને મસ્ત વ્યૂ બતાવું અને એક છે ને મોટી બધી મગર છે તમને બતાવું. જો કેવડી મોટી મગર છે. તો આપણે છે ને એડિટિંગનું કામ ને એ બધું છે ને બેઠા બેઠા પતાવી નાખ્યા. અને આઈફોન લીધો એટલે છે ને બધાને મોસ્ટ ઓફ છે ને સ્ટોરેજનું પ્રોબ્લેમ હોય જ. કોઈ પૂછે ને કોઈ આમ આઈફોનનું પૂછે ને તો એમ જ પહેલાં પૂછે કે તમે કે સ્ટોરેજમાં પ્રોબ્લેમ છે કાંઈ. મેં કીધું ના રે ને મારે એક વાર તો એવું થયું નથી કે સ્ટોરેજમાં પ્રોબ્લેમ કાંઈ થાય. તો બધા એમ કે હાય કે તું તો ક્યાંય કે વિડીયો જે કે બનાવે હતી કે તાર સ્ટોરેજમાં પ્રોબ્લેમ થાય. અને આજે છે ને છોકરાઓનું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરતી હતી ને તો છે ને સ્ટોરેજ ફૂલ. ત્યારે ફટાફટ છે ને સ્ટોરેજ બધું આમ ફોટાને બધું નકામ બધું ડિલીટ કર્યું. હા ત્યારે એમ થયું કે નહીં આપણે ફાઇનલી છે ને વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હવે જોઈએ કેટલી કન્ટિન્યુ રહું. આપણે છે ને એડિટિંગનું ઓલમોસ્ટ કામ બધું છે ને પતાવી લીધું છે ને હવે છે ને સાંજ થઈ ગઈ છે એટલે હોસ્ટેલના ટાઈમે જમવાનું થઈ જ ગયું હોય તો હવે આપણે છે ને ખાવાનું છે આમન મેદાનમાં. બાળકોને જમાડવા જવાનું છે અને પછી એને જમાડીને પછી આપણે જમવાનું બનાવીને જમવાનું છે. આજે સોમવાર હતો એટલે બહુ ભૂખ લાગી છે. હવે આપણે પહેલાં છોકરાઓને જમાડતા આવીએ. ત્યારે બધા બાળકો છે ને જમી રહ્યા છે. આ બધા જમી લે ને પછી આપણે જમવાનું બનાવવાનું છે ને પછી આપણે જમવાનું છે. તો આપણે છે ને જમવાનું બનાવી લીધું છે. જમવામાં ઓળો, રોટલો, ખીચડી, સંભારો અને છાશ જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આપણો આજનો વ્લોગ આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. વ્લોગને લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.